આમ તો પતિ પત્ની અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરે ત્યારે એકબીજાને આજીવન સાથ રહેવાના વચન આપે, તેની ખુશી માટે ભગવાન પાસે પ્રાર્થના કરે. આવી વાતો તો આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ. પરંતુ પોતાનો પતિ જીવિત હોય અને પત્ની તેના માટે કબર તૈયાર કરે તો? જો કોઈ પત્ની પોતાના પતિને મોતના મોંમાં ધકેલી દેવા માટે દિવસો સુધી પ્લાનિંગ કરે તો તમે કહેશો શું વાત કરો છો? જી હા, હાલમાં જ એક પત્નીએ પહેલા પોતાના પતિને ઊંઘની ગોળીઓ પીવડાવી, પછી ક્રિકેટ બેટ વડે તેના માથા પર હુમલો કર્યો, ત્યારબાદ તેને સિમેન્ટના બોક્સમાં દફનાવ્યો. બધું લગભગ પૂરું થઈ ગયું, પથ્થર મુકાઈ રહ્યો હતો, પરંતુ એ જ સમયે અંદરથી પતિનો એક પગ હલ્યો અને આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો. ભલભલા માણસને પણ ધ્રુજાવી દેતી આ ઘટના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને પોતાના જ પતિને મારવા માટે પત્નીએ ઘડેલા આ વિચિત્ર પ્લાન વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો લગ્નનો સંબંધ વિશ્વાસ, પ્રેમ અને સમર્પણનો સંબંધ માનવામાં આવે છે. જીવનના દરેક સુખ અને દુઃખમાં એકબીજાનો સાથ આપવાના વચન પણ લેવાય છે. પરંતુ જ્યારે એ જ સંબંધમાં અવિશ્વાસ, ઝઘડા અને નફરત ઘર કરી જાય ત્યારે પરિસ્થિતિ કેટલી હદે ભયાનક બની શકે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો આ ઘટના પુણેના બારામતીની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની છે. અહીં 41 વર્ષના પ્રવીણ જગતાપ તેમની પત્ની શર્મિલા જગતાપ સાથે રહેતા હતા. પ્રવીણ એક પ્રતિષ્ઠિત કંપનીમાં એન્જિનિયર છે, જ્યારે શર્મિલા પોતે બી ફાર્મ એટલે કે ફાર્મસી ગ્રેજ્યુએટ છે. તેમના સંસારમાં બહારથી બધું સામાન્ય હતું, પરંતુ શર્મિલાના મગજમાં કંઈક બહુ મોટું અને ખતરનાક રંધાઈ રહ્યું હતું. કારણ કે તેણે ગુનો કરતા પહેલા જ લાશને છુપાવવાની તૈયારીઓ શરૂ કરી હતી. જી હા, શર્મિલાએ પોતાના ઘરની ગેલેરીમાં ઈંટો અને સિમેન્ટની મદદથી એક મોટું બોક્સ જેવું માળખું બનાવડાવ્યું. જ્યારે ઘરમાં પૂછવામાં આવ્યું તો તેણે બહાનું કાઢ્યું કે આમ તો તે આ છોડ ઉગાડવા માટે બોક્સ બનાવી રહી છે, પણ વાસ્તવમાં એ કંઈ કુંડું નહીં પણ તેના પતિને જીવતી કબર બની રહી હતી. શર્મિલા ફાર્મસી ભણેલી હોવાથી તેને દવાઓનું પર પૂરતું જ્ઞાન હતું અને તેણે 30 જુલાઈના રોજ સૌપ્રથમ તો પોતાના પતિ પ્રવીણના જ્યુસમાં ભારે માત્રામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. આ દવા એટલી તેજ હતી કે પ્રવીણ 2 દિવસ સુધી બેભાન અવસ્થામાં પથારી પર જ પડ્યો રહ્યો. પછી આવી 1 ઓગસ્ટની રાત. પ્રવીણ હજુ પણ અર્ધ બેહોશ હતો ત્યારે શર્મિલા સૌપ્રથમ તો ક્રિકેટ બેટ લઈને રૂમમાં પહોંચે છે. તેણે પ્રવીણના માથા પર બેટ વડે એક પછી એક ઘા કરવાના શરૂ કર્યા. પ્રવીણ લોહી લુહાણ થઈ ગયો. શર્મિલાને લાગ્યું કે પ્રવીણ મરી ગયો છે, એટલે તેણે લાશને ઢસડીને ગેલેરીમાં પેલા સિમેન્ટના બોક્સની અંદર નાખી દીધી અને ઉપરથી કપડું ઢાંકી દીધું. હવે પ્લાનનો છેલ્લો ભાગ બાકી હતો. એ ચેમ્બરને ઉપરથી પથ્થરની ભારે સ્લેબ મૂકીને કાયમી માટે સીલ કરવાનો હતો. પથ્થર બહુ ભારે હોવાથી શર્મિલાએ બહારથી 2 શ્રમિકો બોલાવ્યા. શ્રમિકો આવ્યા અને પથ્થર ગોઠવવાનું શરૂ કર્યું. શર્મિલા બાજુમાં જ ઊભી રહીને બધું જોઈ રહી હતી. તેનો પ્લાન બિલકુલ સફળ થવાની અણી પર હતો, પણ બરાબર એ જ સેકન્ડે કુદરતે જાણે આખો ખેલ બદલી નાખ્યો. જેવો શ્રમિકોએ પથ્થર મૂક્યો કે તરત જ અંદર કપડાની નીચે દફનાવેલા પ્રવીણના પગમાં હલચલ થઈ. ગુંગળામણના કારણે અર્ધબેહોશ પ્રવીણે છેલ્લી ઘડીએ પોતાનો પગ હલાવ્યો. શ્રમિકોની નજર એ પગ પર પડી અને તેઓ ડરી ગયા. શર્મિલાએ મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ શ્રમિકોએ બહાદુરી બતાવી અને તાત્કાલિક પોલીસને ફોન કરી દીધો. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી કબર તોડી અને પ્રવીણને લોહી લુહાણ હાલતમાં જીવતો બહાર કાઢ્યો. નસીબ સારા હતા કે સમયસર સારવાર મળતા પ્રવીણનો જીવ બચી ગયો અને પોલીસે શર્મિલા જગતાપની ધરપકડ કરી લીધી. જ્યારે પોલીસે શર્મિલાની પૂછપરછ કરી ત્યારે તેણે આરોપ લગાવ્યો કે તેનો પતિ તેને નોકરી કરવા નહોતો દેતો અને ઘરમાં નોકરાણીની જેમ રાખીને પ્રતાડિત કરતો હતો અને તેથી જ તેણે આ ભયંકર પ્લાન ઘડ્યો હતો. તો બીજી બાજુ હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી પતિ પ્રવીણે વળતો આક્ષેપ કર્યો છે કે શર્મિલા અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવતી હતી અને આ હત્યાનો પ્રયાસ એ જ અંધશ્રદ્ધાનો એક ભાગ છે. જો કે પોલીસ હાલમાં આ બંને એંગલથી તપાસ કરી રહી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા સિયા ગોયલ નામની એક યુવતીએ પોતાના મંગેતરને મારવા માટે પણ
પહાડ પરથી તેને ખાડીમાં ધકેલી દેવાનો પ્લાન ઘડ્યો હતો, જેને પડઘા દેશભરમાં પડ્યા હતા. અને એક બાજુ જ્યારે આજે 7 ભવ સાથે રહેવાના વચનો અપાય છે, તો બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તો ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.